આટલી વસ્તુ કરશો તો તમને છોકરી ગમાડશે જ નહીં. શું કે છોકરીના ઘરની અંદર એન્ટ્રી થાવ ને એટલે આમ નહીં હાલવાનું. હા વ્યવસ્થિત જો આ રીતે હાલવાનું. પછી બીજું ખુરચી ઉપર બેસવાનું કે એટલે આમ વ્યવસ્થિત બેસી જવાનું. આમ આમ ટાંકામાં ટાંકો ચડાવશે અને આમ કીન બેસે જેને બાપાનું પોતાનું ઘર હોય એમ. પછી જેવી છોકરી ચાર લઈને આવે એટલે ડાફલે મારવાનું ચાલુ કરી દે. તમારી મોટા મોટી ભૂલ છે. વ્યવસ્થિત નજર રાખવાની, વ્યવસ્થિત રીતે જોવાનું, બધા નજર તમારા ઉપર હોય. પછી ગમે એ પ્રશ્ન પૂછે તમને કે ફલાણું કેટલું ભણ્યા ને આગળ તમે શું ધંધો કરવા માંગો છો ને શીની નોકરી લેવા માંગો છો ને આવું બધું પૂછે ને એટલે વ્યવસ્થિત જવાબ દેવાનો. એમ નહીં કહેવાનું એ થાવ હોય થાય ધંધો ભાઈ આપણે આપણી રીતે જીવવાનું. આવો જવાબ નહીં દેવાનો ને ત્યાં તમે સંપૂર્ણ ઠોકીને બારા કાઢશે. પછી લાસ્ટ વસ્તુ છોકરી સાથે વાત કરવા જવાનું કે ત્યાં વ્યવસ્થિત રીતે કહેવાનું કે હું આટલું ભણું છું, મારું નામ આ છે અને મારે આ નોકરી લેવાનો વિચાર છે, આ વિધિ વાતો કરવા. તાર મનશે ફેંકવા હું 10,000 રૂપિયા વાપરું છું મહિને, મારે એસો આરામ, કઈ જાતનું કઈ ચિંતા નહીં. ભલા મનશે આ નહીં બોલવાનું આવું. પછી છેલ્લે છોકરીના હાથમાં પૈસા દેવાના થાય ને એટલે પસાઈની મેલી નોટ દઈને નહીં જવાનું. કેટલીક દાન કેવું 500 નોટ દો, 500 ની પસાઈની દઈને જશો ને એટલે ડેલાબાઈ નીકળશો ને તો એમ કે છે અમાર છોકરી ના પાડે છે. લલાઈ લ્યો. આટલી વસ્તુ કરશો તો તમને છોકરી ગમાડશે.